पर्यान स्वर्गे पुगाड़ी નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચાડ્યા, ઘણા બધા ગામડાના માવડીઓના વિડીયો તમારા સુધી પહોંચાડ્યા છે. ઘણા બધા વડીલો જે છે તેમની જૂનવાણી વાતો, જૂનવાણી સત્સંગો, અગર તો તે સમયના રીતિ રિવાજો, આજના સમયના રીતિ રિવાજો, ઘણી બધી વાતો તમારા સુધી પહોંચાડી છે. આજકાલ ઘણું બધું સમયાંતરે ટ્રેન્ડિંગો બદલાતા હોય. અગર તો અમુક ટાઈમે અમુક ગીતની કડીઓ ફેમસ થાય, 2 મહિના થાય તો બીજા ગીતની કડીઓ ફેમસ થતી હોય. એવું ઘણું બધું તમે ફેમસી તમે સાંભળી હોય. પરંતુ મારે એવું સાંભળવું છે કે જે માલદેભાઈ સદાબહાર છે, કે જે 60 વર્ષે તમને સાંભળવું ગમતું હોય, 60 વર્ષ પહેલાં ગમતું હોય, આજે પણ અગર તમારા કાને એ શબ્દો અથડાય, બિલકુલ બિલકુલ, અને તે દિવસે પણ ગમતી વસ્તુ આજે પણ તમારા કાનને અથડાય તો તમને ગમે, પરંતુ તમારા કાન સુધી પહોંચાડવા વાળું કોઈ નથી. દાદા, બરાબર છે ને? કોઈક સંભળાવે તો સાંભળવું ને, કોઈ સંભળાવવા વાળું નથી. એવા જ વાતો, એવા જ કીર્તનો જે છે ને, એ મારે આ વડીલ જે આપણી સાથે છે એમની પાસેથી સાંભળવા છે. પરંતુ પહેલાં એ થોડોક એમનો પરિચય છે ને, તમારું ગામ, તમારું નામ આપણે બધાને કહેવું. પહેલાં ગામ અમારો આંબલિયું, હા, અને પાનેરા અટક. હા, અટાણે હાલ જુનાગઢ રહી. હા, અને અમારા બાપા નારાયણ બાપા એ હયાત છે. હા, પછી અમારા ભાઈ માલદેવભાઈ, હા, જગમાલભાઈ હાજર નથી અહીં. હા. આમાં અમારો પરિવાર બધો છે, આનંદથી રહી. આજે ચિત્રકૂટ, હવે ભાઈ આપે થોડોક પરિચય હું વિશેષ આપી દઉં. આ ચિત્રકૂટમાં જે આપણે બેઠા હે, જે માલદેભાઈ આપણે કરીએ હે, એમના મોટા ભાઈ બાલાભાઈ, બરાબર ને? અને ખાસ આનંદની વાત મેં તમને કીધું ને કે લીલીવાડી ને ભગવાનની દયા ને આ બધો પરિવાર આજે આરે બેઠો હોય ને, માલદેભાઈ, આવા દ્રશ્યો બંધ થઈ ગયા. આખો પરિવાર ભેરો બેસતો હોય એવા દ્રશ્યો ઓછા થઈ ગયા. એટલે આવા વડીલો હોય, એમના આશીર્વાદ હોય, એમનું માર્ગદર્શન હોય, ત્યારે આપણે આ બધી વસ્તુ શક્ય બનતી હોય. તો પછી હવે થોડીક વાતો તમે કરો, અમે સાંભળીએ. અમે તો અમીરભાઈ વાતો તો બીજી તો શું કરીએ, કારણ કે અટાણાનો યુગ અને તઈનો યુગ બધો ફેરફાર છે. બિલકુલ બિલકુલ. અને તમે અમને એમ કીધું કે આ વાતો કરો, તો એમ કે જૂની વાતોમાં તમારે લાગણી છે, પછી તમારે બધા દર્શકો લોકો પુગાડવી એવો આગ્રહ છે. બિલકુલ. તો અમારી તો જે વાતો છે ખેતી કરતા પહેલા, બિલકુલ, બરફ ગાડા એ હતા, આધુનિક આવું કંઈ હતું નતું, બરાબર? હરાગતા અત્યારના ગાડા ભરતા, શાહી ખાતર ચડાવતા. બિલકુલ. બાપા બેઠા હોય તો ખાટલે ન બેસતા, આવી બધી મર્યાદા છે. અમુક સમયમાં બરાબર એવી સિસ્ટમ હતી કે ધારો કે માથા ઉપર ટોપી કે પાઘડી ને તો માણસ ગામમાં નો નીકળતો. હા, નો નીકળતો, નો ખંભાઈ હોય, ટોપી હોય, એમની જાય નહીં, એને હોય ખંભે હોય, પરંપરા એમની હેલું. અટાણે તો કઈ વાત કરવાની છે જ નહીં. બિલકુલ. પણ આપણી સાચું ખાવું, સાચું માણસ, કઈ બોયલું ફરતું નહીં. વાહ વાહ. મોઢામાંથી શબ્દ નીકળી ગયો ને પછી દસતા હેરાન કેમ કે ભાઈ જમી લીધે હાટા કાપ કરી બધી વાત નીકળી. ક્યાં વાત, હાવ મુદ્દાની વાત કરી. અટાણે એ નથી. સાચું હોનું, સાચું માણસ, સાચું ખાવું, સાચું પીવું, એ વસ્તુ કોઈ છે નહીં. બિલકુલ. અને આપણે એવું સાંભળવા, તમે કીધું ને કે દસ્તા માણસ બોલ્યો એટલે આમ મેખ લાગી ગઈ, બરાબર ને? શબ્દની કિંમત હતી. અટાણે માણસ ઓલું કે ને કે ગાડાના પૈડું બદલે એ બદલતો છે. એનું કારણ કામ હે બાલાભાઈ બદલવાનું? કારણ તો આપણે એમ કે કળયુગ છે ને, આ છે ને, તે છે ને, પછી તો એ વાતમાં આવે મારી પ્રજા છે એ આપણા ગુણ માથે હોય. બિલકુલ. એમાં એક દીકરો હોય ને એવો બાપ ખાનદાની હોય, એવો ઓટી વાર થાય ને હાજી રાવ આવે તો હું કેવું
પણ અટાણે સંગત બગાડે, બીજી હોય ને એ સંગત બગાડે. બિલકુલ. એને ન બગડવું હોય તો એ બિલકુલ બિલકુલ. એટલે માવતરને એમાં દોષ નથી. માતાજી વાત કરી હતી કે ખરાબ થવું 1 મિનિટમાં થઈ જાય સાચું સાચું. અને સારું થતા જિંદગી રહી. જિંદગી વહી જાય. એક જ ભૂલ તમારે આવી ગઈ, તમે ફેંકાઈ ગયા. પણ તમે આખો પરિવાર જે આ ભજનનો ચાહક છે, સંતવાણીનો, બરાબર ને? સંતો ગમે છે, ભજન ગમે છે, તો આ બાપ દાદાઓના સમયમાંથી વારસામાં આવ્યું છે કે કઈ રીતના થયું હોય એ કયો અમને પહેલા હતા. હવે આ તો જો જે ઋષિમુનિઓ આ બધા જે હતા તપ કરી ગયા ને એ બધા લખી ગયા નથી. અહીંયાથી આગળ આમ માતાજી છે આગળ. હા માતાજી બોલે પછી મને હોઈ જોઈએ હું કહું હા. કે માતાજી એમ કહે કે ભણેલ નથી મારે. તો એના પ્રેરણા થઈ તો કેવી રીતની થઈ? હા એને કોઈ માતાજી જ છે. બિલકુલ. આજે ઝલક મારે ને તો એને માતાજી જગાડે. બિલકુલ. કોઈ એમ કહે કે મારે આ શીખવું તો એ નથી આવડતું. ભજન શીખવું કે અમિતભાઈ ગાય તો એ નથી આવડતું. પણ તમને ભાવ હોય, એટલે આમાં તમારો તાર લઈ ગયો હોય, બિલકુલ. એનું સમરણ હોય, ઉઠતા બેસતા કૂદતા, તો તમને આ પ્રગટ થાય. પેલા તો ટૂંકમાં એક જ વાત કે ભાવ પ્રગટ હોય ને માણસોથી, વાહ, તો બધું નકામું. મોરારજી બાપુ છે આપણે માણસ જ છે, હા ક્યાં પૂજી ગયા ને આપણે એ છે. બિલકુલ બિલકુલ. સંસ્કારના નિયમ ધર્મ આ તે બધું ફેર પડે. બિલકુલ. હવે એ નથી એક કહેવાય છે કે હંસલા સરોવર ન છોડી નીર બેલી ખારા હોય, વાહ. જ્યાં ત્યાં ન બેહી એને હંસ ન કહે કોઈ. હા શું બેઠક ઉપર ફેર પડે. છે તો એના સ્થાન પ્રમાણે એને રહેવું પડશે. બિલકુલ. મોરારજી બાપુ છે તો એ પ્રમાણે માલદેભાઈ એમ બે ભાઈ જ છે. હા પણ એ ક્યાંક બેઠો હોય કે હું તો મારી નહીં, મારાથી નાનો છે હા. પણ એની ઉજા મોટી, સાચું. એ પ્રમાણે રહેવું. હા. અને એ વસ્તુ જ એવી છે કે એ આપણે સ્વીકારીએ. હા બરાબર ને? નાના ભાઈ મોટો ભાઈ જયારે સ્વીકારતો થાય ને, હા એ પરિવાર રામાયણ થાય, રામાયણ જીવો થાય. બરાબર ને? બાકી તો સંસારમાં દુનિયામાં મેં શરૂઆતમાં કીધું કે કળિયુગ ક્યાં આવ્યો? સંબંધોમાં. હા પહેરવા ઓઢવા ખાવા પીવામાં કાંઈ કળિયુગ નથી. ખૂબ સુખ સગવડતા છે, માણસ ખૂબ ખુશ સુખી છે, પરંતુ સાચે દિલીથી એકાબીજા હાટું પેટમાં બારવા વાળું કોઈ નથી વધ્યું. તો ભજન આપણે આહિર યદુવંશી ભગવાન કૃષ્ણના વંશજો હોય તો પેલા તો કીર્તન કરવું હોય કે ભજન કરવું હોય, એ કયો તમે કયો એ કરીએ. તમે કયો એ હું કરી દઉં તો ભજન કરીએ આપણે, પછી એક કીર્તન કરવું. બરાબર ને? તમને ગમતું કોઈ પણ ભજન અમને સંભળાવો, એકદમ દેશી જૂનવાણી. હા ખુલ્લા દિલથી ગાઓ. જાને સુલક્ષણા જેના આત્મા નયલ પીવા આવા સંતને વાલા મોડા કેમ મળીએ શાંત વિરલા જાણતા આગળ નાડું એવાતા શાંત વિરલા જાણતા અલગ જાણીનો આરાધ્ય કરતા આરાધ્ય જાણી મારો આવતા
પોતેર પર્યા સ્વર્ગે પુગાડી જય અમરાપુર માર્ગે પોતેર પર્યા સ્વર્ગે પુગાડી જય અમરાપુર આનો મતલબ જાણવો હોય મારે. આગળની નારી તો એવી હતી પતિના પગલે ચાલતી, બરોબર ને? ઈ જે બે કડી છે એનો થોડોક વર્ણન કરી દો અમને. પરિણામ કરવામાં તો મને લાંબો ઉતરેલો એમાં નથી અમીરભાઈ તો. અને પછી આપણે આ સંતવાણીની જે વાત કરી, બરાબર, પણ હારે હારે આ લગ્ન ગીતું ને પેલાના સમયમાં તમને ખબર હોય તો ઓલો જાનું રાયતું રોકાતી, એક બે રાત રોકાતા, બરાબર. એ સમય કેવો હતો એની થોડીક વાતો કરો. એ સમય તો બહુ સારો હતો અને આમ તો મારા કરતા મારા બાપા યાદ છે એને વધારે ખબર હોય, બરાબર. અને કંઈક ભૂલ થાય તો મારા બાપાને એમ કે છોકરો વધારે બોલ્યો પસંદ કઈ હટાણે નહીં કે પસંદ કઈ મારા પ્રમાણે હું તમને વાત કરતો. આગળના એવા હતા એમ કેતા ડોયલા એમ વાતો કરતા ગઈડા ભેગા થાય ને આપણે ક્યાંક હવે તો ક્યાંય જવાનું એવું ન હોય, છોકરા મોટા થઈ ગયા પરિવર્તન કરવું જ નાખવું પડે ને. બિલકુલ બિલકુલ. તો આગળ એવા હતા બધા ગઈડા લગ્ન પેલા થતા તો ભેગા થતા, બેનો દીકરીઓ બધા ભાઈઓ કુટુંબ મળીને બે અગાઉ બેસતા, પછી આવતા ગાડા લઈને ને ભેહું ભરી આવતા. દીકરી કહે ને તો ભેહું તમે આવી ગયો. આ ભાવો જેવા ભાઈ ના હતા. હવે બેઠા લગ્ન પ્રસંગ થતા હોય તો એકાબીજા છોકરા નાના મોટા હોય તો વડીલ હોય તો એને ખબર હોય કે મારા ભાઈની દીકરાનો સંબંધ કરવો કે દીકરીનો સંબંધ કરવો તો ગઈડા કહેતા એ અવરા હવરા એમ કેતા પેટી સાંડલા કરતા. ઘોડિયાની સમજે એટલે તઈ પાલન કરી લેતા આનું થઈ જતું હાલતું બધું અને કોઈ એના અપમાન નથી કર્યું, હાલી ગયું. બિલકુલ. અટાણે તો પછી હવે વાત તમે જાજી કહો મારે કોઈ વિષય નથી, પણ અટાણે તો આ 5 મહિનામાં કાંઈ થાય. સાચી વાત. 5 મહિનામાં કાંઈ થાય. પૂરેપૂરા જોવેલીએ પૂરેપૂરા જાણેલીએ, હા, છતાંય કાંઈ થાય. બાપાને બીક હોય જે બધા લઈ પાછો એના અંદર કાપામાં પાણા હોય તો વેલરો પાછો ફોન કર્યા કરે હાટા. હવે સમય હવે બીજો ફરી ગયો. તો હું વાત કરું અમે કોઈ વિષય નથી. આજ તમે મને એટલો લાભ દીધો. વાતો આપણી ના અમારે વાતો તમે અમારો અહોભાગ્ય. અમારે આ બધા છોકરાઓને આપણે ને કહેવાનું ઈ જ છે કે મા બાપ જે કરતા હોય ને કોઈ દી આપણે પરજાનું બુરું ન કરે. કરે બરાબર ને? એની પાસ કર્યા હતા કે ભાઈ આ ફલાણાના એ હોળી ગોતતા, બરાબર ને બળદેવભાઈ? એકાબીજાને હોળી ગોતતા ભાઈ આ વેવાય વેલા આપણે હોળી હે અગર તો, બરાબર. અટાણે ઈ યુગ જાહેર જોતા, જાહેર બહુ છે. અને તઈ હું માવતરે સલાહ દેતા દીકરી જાતી ને તો એમ કેતા તને ભૂખી રાખે તો કહેજે, અહીં આવતી ને વાયુ કેવો કર નહીં. માતાજી આગળ કીધું ને કોનાના શબ્દો છે પણ જેને સમજાય ને અટાણે અમીરભાઈ કોઈ વાત ક્યાંય કર્યા જેવી જ નથી. છોકરા એમ કે બપોરમાં જવાનું છે તો જઈ આવવાનું, કેટલું વધામણું કરવું એ કે એટલું વધામણું કરીએ બેવાનું. આ બાપો હિલ્લા આવે ને જોતા રે જોતા અમને મળ્યા ચાચા નથી તો બસ એના દર્શન ઘણો. તો એક ગીત આપણે સાંભળીએ, એક ગીત સાંભળીએ. તારે અમને
જોતારે અમને એ જડિયા રે આજા સાગર નાનો. માલતીભાઈ ગીત સાંભળ્યા પછી મને એક યાદી થઈ છે કે હમણાં જ આપણે કીર્તિદાનભાઈ ગઢવીનો એક કાર્યક્રમ હતો. ત્યાં જૂની દેશી ઓલો રામસાગર ઉપર જે ભજન બોલતા હોય ને એ ઢાળમાં એની એક ભજન ગાયું અને એને કીધું બાલાભાઈ કે આ બધા અમારે ગાવવા, અમારે સંભળાવવા, અમને ગાવવાની મજા આવે, પણ કોક સાંભળવા વાળું તો જોઈએ ને. કારણ કે એની ખબર જ નથી કે આની મીઠાઈ શું છે, આની મજા શું છે, આ શબ્દોની તાકાત શું છે. એટલે થોડીક જેમ ઓલા કે આપણે કહે ને કે કલાકારો આ નથી ગાવતા ને તેમ નથી ગાવતા, પણ અમે ઓડિયન્સ નથી. નાથા હતા આપણે બખલા વાળા ને બોલતા હતા, જૂનું ભજન બોલ્યા. કાચી રે વાડી કાયા તણી, પગ ફેર્યા વિના ખરી જાય. કઈ નુગરા હશે એ જાણશે, નુગરા હશે એ ગોતશે, એમાં પત પોતાની જાય. એક બે કડી મને હું એને કઈ ટીવીમાં આવે ને સાંભળો, એવા જૂના ભજન આવતા હોય તો સાંભળો. બાકી નકર આમ કોઈ ડીશ કાઢી દે કે આ તો એવો કોઈ ટીવી જ ન જો ક્યાંય પ્રોગ્રામ એના ફોન કરે કે આજે લાઈવ છે મને આમ કઈ આવડે નહીં, છોકરા કરી દે એ વળી સાંભળ. પણ મેન વસ્તુ એ છે કે આપણી આ બધાને કામ કહીએ કે ધારો કે તમારા દીકરાના દીકરા એટલે તમારી બીજી પેઢી થઈ, બરાબર. તમારા છોકરા કારક તમારા પાસે બેસીએ, દીકરા કહે કે જા આતા ફેરો વાડી જા, આતા ફેરો ગામમાં જા, આતા ફેરો મંદિરની જા, આતા ફેરો દુકાની જા. આવી ટેવું થોડીક રાખ્યું છે ને તો હાલતા હાલતા કઈક હલદેભાઈ વાતમાંથી વાત નહીં કરતા કઈક આ તો હે ને એ સમજાવે દઈએ, કઈક એને આખા જીવનમાં ઉપયોગી થાય ને એવી વસ્તુ એની સમજાવે દઈએ. નકર પછી અટાણે આ કઈ સ્કૂલોમાં કઈ ઓલામાં આણા પાઠતા હાલતા નથી, સમજો ક્લાસ ક્યાંય હે નહીં. પણ આપણે બધાને પ્રાર્થના કરશું કે તમારા બાળકોને તમારા ઘરના વડીલો પાસે બેહાડો, એની પાસેથી જે જાણવાનું મળે એ દુનિયાની કોઈ શિક્ષક તમને નહીં શીખવાડી શકે. પરંતુ અમારી મહેનત અમે તો ખેરામાં વરી એક વખત ઘા કર્યો, બરાબર ને, એકાદ બેને લાગી ગયો તો અમારા બધા ધક્કા વસૂલ, બાકી નકર બધાને માતાજી સુખી રાખે, બરાબર. ફરી પાછા મળશું આવા જ કાર્યક્રમો સાથે, આવી જ મોજ સાથે. માલદેભાઈને ત્યાં ખૂબ આનંદ કર્યો છે, હજી જમણવાર કરવાનો છે અને આનંદ પણ કરવાનો છે, ઘણું બધું બાકી છે. પરંતુ અમારી સમય મર્યાદામાં અમે જેટલું શક્ય હતું એટલું લોકો સુધી પહોંચાડવું છે. ફરી કંઈક નવી વાતો સાથે, નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.